નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિરાલી કંબોયા અને ગીતાંજલિ વિદ્યાલય વઢવાણ તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે લોકોએ ગયા લેક્ચરમાં આપણા યુનિટ્સ તરફ વધ્યા હતા અને આપણે ચોથા યુનિટની વાત કરી લીધી, એને જોઈ લીધું અને હવેનું જોઈશું આપણે આગળ. પણ એના પહેલા આપણે લોકોએ ગ્રામરમાં એકવચન, બહુવચન, બહુવચનના નિયમો, બરોબર, સિંગ્યુલર અને પ્લુરલ એટલે કે એકવચન અને બહુવચન, એકવચનની અંદર આર્ટિકલ એ અને એન અને બહુવચનમાં સિંગ્યુલર પ્લુરલના નિયમો, જેમાં આપણે જોયું હતું કે કેવી રીતે સિંગ્યુલર કરવું, એસ લગાડવાથી બહુવચન થાય કે પછી ઈએસ લગાડવાથી, જો એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ હોય તો ઈએસ લગાડવાથી બહુવચન થાય, વાય હોય તો આઈએસ, એફ કે એફઈ હોય તો વીએસ, બરોબર. આપણે ઘણા બધા આવા નિયમો જોયા હતા. તો હવે આજે આપણે એ નિયમો જોયા પછી આપણે ટુ બીના રૂપના કોષ્ટક તરફ આગળ વધવાનું છે. તો ટુ બીના રૂપો, આજે આપણે ટુ બીના રૂપો વર્તમાન કાળનો અભ્યાસ કરવાના છીએ. એની પહેલા તમને સરસ મજાની વાત કરું, તમારે 3 પ્રકારના ટુ બીના રૂપનો અભ્યાસ કરવાનો છે. કેટલા? 3 પ્રકારના. તમારે ટોટલ 3 પ્રકારના ટુ બીના રૂપનો અભ્યાસ કરવાનો છે. વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. બરોબર. વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ, આ 3 પ્રકારના ટુ બીના રૂપનો અભ્યાસ આપણે કરવાના છીએ. વર્તમાન કાળની વાત કરીએ તો વર્તમાન કાળના ટુ બીના રૂપોમાં આવશે એમ, ઇઝ, આર. જ્યારે ભૂતકાળના ટુ બીના રૂપોની વાત કરીએ તો ભૂતકાળના ટુ બીના રૂપોમાં આવશે વોઝ, વેર. જ્યારે ભવિષ્યકાળના ટુ બીના રૂપોમાં વિલ, શેલનો ઉપયોગ થાય છે. બરોબર. એટલે આપણી પાસે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ, આ ત્રણેયમાં આપણી પાસે આટલા ટાઈપના કંઈક હશે કે વર્તમાન કાળમાં એમ ઇઝ, આર, ભૂતકાળમાં વોઝ, વેર અને ભવિષ્યકાળમાં વિલ, શેલનો ઉપયોગ થાય છે. તો આજે આપણે શું કરવાના છીએ? ટુ બીના રૂપો વર્તમાન કાળ. ટુ બીના રૂપો વર્તમાન કાળ જે છે એ હું તમને થોડાક સરખા ડીપમાં ભણાવી દઈશ. થોડાક વાક્ય, થોડાક એક્ઝામ્પલ એના વધારે બનાવશું, જેથી કરીને તમને આગળના જેટલા પણ ટુ બીના રૂપો આવશે એ બધા સહેલા પડે. અને બીજી એક વાત, ટુ બીના રૂપો સિવાય આપણે માલિકી દર્શક છઠ્ઠી વિભક્તિ એ ભણવાની છે. માલિકી દર્શક છઠ્ઠી વિભક્તિ પ્લસ આપણે તદુપરાંત હેવ, હેઝ, હેડ, બરોબર, આ બધી જ વસ્તુનો અભ્યાસ કરવાના છીએ. એ વર્તમાન કાળ માટે હોય તોય ભલે, ભૂતકાળ માટે હોય તોય ભલે, કે ભવિષ્યકાળ માટે હોય તો પણ ભલે, આપણે દરેકનો અભ્યાસ કરવાના છીએ. તો આપણે સૌપ્રથમ ટુ બીના રૂપો વર્તમાન કાળની વાત કરી લઈએ. વર્તમાન કાળમાં કોણ આવશે? સહાયકારક ક્રિયાપદ તરીકે એમ, ઇઝ, આર. કોણ વપરાશે? એમ, ઇઝ, આર. બરોબર. તો ટુ બીના રૂપોની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે સર્વપ્રથમ આપણે શું લખીશું? એકવચન. પછી શું આવશે? બહુવચન. જો એક જ ની વાત હોય, એક જ વ્યક્તિ કે વસ્તુની વાત હોય તો એને એકવચન, અને એક કરતા વધારેની વાત હોય તો એને આપણા બહુવચન તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. આ વસ્તુથી તમે બધા જ વિદ્યાર્થીઓ પરિચિત હશો જ. તેમ છતાં સરસ મજાનું કોષ્ટક તમારી સામે દોરું છું, તે તમારે દોરવાનું રહેશે. પ્રથમ પુરુષ અથવા ફર્સ્ટ પર્સન. તો કોણ છે પ્રથમ પુરુષ અથવા તો ફર્સ્ટ પર્સન? પ્રથમ પુરુષ અથવા તો ફર્સ્ટ પર્સન એટલે કે જે બોલે છે. એઝ એક્ઝામ્પલ, હું અત્યારે બોલું છું. એઝ એક્ઝામ્પલ, હું અત્યારે બોલી રહી છું. તો હું શું બની? પ્રથમ પુરુષ. શું બની? પ્રથમ પુરુષ. કોઈ વિદ્યાર્થી મને બિલકુલ નહીં કહે કે ટીચર તમે પુરુષ નથી
એવી સલાહ દેવાની જરૂર નથી. એ રીઝન એવું છે કે હું શું બોલી પ્રથમ પુરુષ. ઇંગ્લિશ શું થાય એનું ફર્સ્ટ પર્સન. શું થશે એનું અંગ્રેજી ફર્સ્ટ પર્સન. તો ફર્સ્ટ પર્સન જે છે એ હંમેશા પર્સન કીધું. પર્સન હંમેશા નર કે નારી કોઈ પણ હોઈ શકે. બરોબર, વ્યક્તિ કીધું. બરોબર, તો જે બોલે છે, જે બોલનાર છે એ તમારો પ્રથમ પુરુષ બને છે. એઝ એક્ઝામ્પલ હું બોલું છું કે હું શિક્ષક છું. શું બોલી હું શિક્ષક છું. તો હું શું બોલી હું શિક્ષક છું. એને ઇંગ્લિશમાં શું કહેવાય? તો એને અંગ્રેજીમાં કહેવાય કે આઈ એમ અ ટીચર. શું કહી શકાય? આઈ એમ અ ટીચર. એટલે પ્રથમ પુરુષ એકવચન શું બનશે? હું છું. આઈ એમ. બરોબર, કંઈક આવું તમને પ્રથમ પુરુષ એકવચન મળશે. હવે બોલનારમાં અમે ઘણા બધા એક કરતા વધારે ટીચર અહીંયા ભેગા થયા હોય અને અમે એવું કહીએ કે અમે શિક્ષકો છીએ. બરોબર, શું કહીશું અમે બધા? અમે શિક્ષકો છીએ. તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? વી આર ટીચર્સ. વી એટલે અમે, આર એટલે છીએ. બરોબર, વી આર એટલે અમે છીએ. આગળ તરફ વધીએ. જો પ્રથમ પુરુષ એટલે આઈ એમ એન્ડ વી આર. બરોબર, પછી દ્વિતીય પુરુષ એટલે કે બીજો પુરુષ. કોણ બનશે દ્વિતીય પુરુષ? જે સાંભળે છે એ દ્વિતીય પુરુષ બનશે. હું બોલું છું એટલે હું પ્રથમ પુરુષ બની. તમે મને સાંભળો છો માટે તમે દ્વિતીય પુરુષ બનો છો. તું વિદ્યાર્થી છે એટલે કે તું છે. તેનું ઇંગ્લિશ શું થશે? યુ આર સ્ટુડન્ટ. એટલે કે તું વિદ્યાર્થી છે. બરોબર, પછી જો તમારા બધાની વાત કરતી હોય, બહુવચન એટલે ઘણા બધાની વાત છે, તો હું તમારા બધાની વાત કરતી હોય તો પણ શું આવશે? યુ આર એટલે કે તમે છો. પણ આખું વાક્ય બોલી તો યુ આર સ્ટુડન્ટ્સ. તમે વિદ્યાર્થીઓ છો. બરોબર, એટલે જો દ્વિતીય પુરુષમાં કોણ આવશે? યુ આર અને યુ આર. જો એક વચન હશે તો એ લાગશે, આર્ટિકલ એ અને એન. અને જો એકવચન નહીં હોય તો શું લાગશે? એસ કે પીએસ, જે પણ એનો બહુવચનનો નિયમ મુજબ જે લાગતું હશે એ. હવે તૃતીય પુરુષ તરફ આગળ વધીએ. તૃતીય પુરુષ એટલે કોણ? હું બોલું છું, તમે સાંભળો છો અને મારા બોલ્યા અને તમારા સાંભળ્યા સિવાય કોઈ એવું વ્યક્તિ છે કે જેની આપણે વાત કરીએ છીએ. એઝ એક્ઝામ્પલ હું કહું છું કે તે ડોક્ટર છે. તો હું બોલી, તમે સાંભળ્યું, પણ જે વ્યક્તિની આપણે વાત કરી એ હંમેશા તૃતીય પુરુષ બને છે. જેની વાત થતી હોય તે વ્યક્તિ તૃતીય પુરુષ બને છે. એઝ એક્ઝામ્પલ હું એવું કહું છું કે કિશન એક સારો છોકરો છે, તે ડોક્ટર છે. કિશન is a good boy and he is a doctor. તો અહીંયા કિશન જે છે એ ડોક્ટર છે. ધારો કે કિશન અહીંયા નથી. કિશન અહીંયા ક્યાંય જ નથી. કિશન ગામમાં પણ નથી, વઢવાણમાં પણ નથી, એ કંઈક બહાર રહે છે. તો આપણે કીધું કે કિશન એક સારો છોકરો છે, કિશન જે છે એ ડોક્ટર છે. તો હું બોલી, તમને લોકોને મેં વાત કરી એટલે તમે સાંભળ્યું. હું બોલી, તમે સાંભળ્યું એટલે મેં પ્રથમ પુરુષ, તમે દ્વિતીય પુરુષ અને કિશન જે છે એ તૃતીય પુરુષ બને છે. એટલે શું આવશે? હી ઇઝ અ ડોક્ટર. એટલે શું આવ્યું અહીંયા? હી સાથે શું લાગે? ઇઝ. શું લાગશે? ઇઝ. પછી હું એમ કહું કે માળા જે છે એ સારી છોકરી છે, તેણી પરિચારિકા એટલે કે નર્સ છે. શું કીધું મેં? તેણી નર્સ છે. સી ઇઝ અ નર્સ. એટલે શું આવશે? સી ઇઝ. 12 એક પુત્રોને
નીકળું અને મેં એવું કીધું તું કે તે કૂતરું છે, અહીંયા ઊભો કીધું કે તે કૂતરું છે, આપણને બેને ખબર છે કે આપણે એની વાત કરવી છે, પણ એને નથી ખબર કે આપણે એની વાત કરી રહ્યા છીએ. માટે શું આવશે? ઇટ ઇઝ. તો આ ત્રણેયનું ગુજરાતી શું થશે? તે છે. શું થશે ત્રણેયનું ગુજરાતી? તે છે. હવે એક બીજી વાત, ધારો કે કિશન કે જેની આપણે વાત કરી હતી તે અહીંયા ઊભો છે. કિશન કે જેની આપણે વાત કરી હતી તે અહીંયા ઊભો છે, આપણી સામે હાજર છે, આપણી બાજુમાં જ ઊભો છે. વાત કોણ કરે છે? હું. અને સાંભળો છો કોણ? તમે. કિશન સાંભળે છે નથી સાંભળતો આપણને ફરક નથી પડતો. હું બોલી, તમે સાંભળ્યું. મેં મારી વાત નથી કરી કે તમારી વાત પણ નથી કરી, એટલે આપણે આપણા બે સિવાય ત્રીજા વ્યક્તિની વાત કરી, એટલે એ આપણી માટે શું બનશે? તૃતીય પુરુષ. હું બોલી, તમે સાંભળ્યું, બરોબર? આપણે બે વાત કરી, કિશન સાંભળે છે, અહીંયા હાજર છે કે નથી હાજર આપણને કંઈ જ ફરક નથી પડતો, પણ હું બોલી, તમે સાંભળ્યું, અને આપણા બેમાંથી એક પણની વાત નથી, કોઈ બીજાની જ વાત છે, એટલે એ શું બનશે? તૃતીય પુરુષ બને છે. બરોબર? એટલે આટલી વસ્તુ ક્લિયર થાય. પ્રથમ પુરુષ એટલે કોણ? બોલે છે એ. અત્યારે હું બોલું છું માટે હું શું બનીશ? પ્રથમ પુરુષ. દ્વિતીય પુરુષ એટલે કોણ? સાંભળે છે એ. અત્યારે હું બોલું છું એટલે હું પ્રથમ પુરુષ ને તમે સાંભળો છો માટે તમે દ્વિતીય પુરુષ બનો છો. તૃતીય પુરુષ કોણ? એટલે કે જે બોલે છે, સાંભળે છે, એના સિવાયનું ત્રીજું વ્યક્તિ. હું બોલું છું, તમે સાંભળો છો, અને આપણે કોઈ ત્રીજા વ્યક્તિ વિશે વાત કરવી છે, એ કોણ બને છે? આવો તૃતીય પુરુષ. તૃતીય પુરુષ બને છે, તો ત્રીજો પુરુષ બને છે. પુરુષ એટલે અહીંયા પર્સન. પુરુષ એટલે અહીંયા શું છે? તો પર્સનમાં છોકરો પણ હોઈ શકે, છોકરી પણ હોઈ શકે, એટલે કોઈ એવું મહેરબાની કરીને નહીં કહે કે ટીચર તમે તો સ્ત્રી છો તો તમે પુરુષમાં કેમ? એમ નહીં. પુરુષ મીન્સ પર્સન. ગુજરાતીમાં, હિન્દીમાં કે પછી સંસ્કૃતમાં પુરુષ એ આવી રીતે લેવામાં આવશે, પણ એને તમે ઇંગ્લિશમાં વાત કરશો, તમે ભણી તો અંગ્રેજી જ રહ્યા છો, અહીંયા આનું ઇંગ્લિશ ફર્સ્ટ પર્સન થશે. પર્સનમાં છોકરો પણ હોઈ શકે, છોકરી પણ હોઈ શકે. ઓકે? અને આ પુરુષ એટલે મર્દ જ થાય, છોકરો જ થાય, નર જાતિ જ થાય એવું બિલકુલ નહીં. સંસ્કૃતમાં, હિન્દીમાં અને ગુજરાતીમાં પુરુષ મીન્સ તમારી વ્યક્તિ એવું તમે કહી શકો. બરોબર? તો આ ત્રણ વસ્તુ તમારી સામે ક્લિયર થઈ. પ્રથમ, દ્વિતીય અને તૃતીય પુરુષ. જો તમને પૂછવામાં આવે કે પ્રથમ પુરુષ એકવચન, તો જે બોલે છે અને એકલો છે, તો બોલે છે અને એકલો છે એટલે કે હું છું, એટલે કે આઈ એમ. હવે બોલે છે અને ઘણા બધા છે, તો શું આવશે? અમે છીએ, એટલે વી આર. બોલી લીધું, બરોબર? હવે સાંભળે છે, કોઈક સાંભળે છે અને એકલો છે એટલે કે તું છે, યુ આર. જો કોઈ સાંભળે છે અને ઘણા બધા છે તો તમે છો, એટલે કે યુ આર. બરોબર? હવે આપણે બોલતા પણ નથી, સાંભળતો પણ નથી, અને જેની વાત થાય છે એની વાત આપણે કરીએ તો શું આવશે? તે છે એટલે કે હી ઇઝ, તેણી છે તો સી ઇઝ, અને તે પેલું છે, બરોબર, તે છે તો ઇટ ઇઝ. એ વસ્તુ તમને કહેવાની રહી ગઈ. જો નર જાતિ હશે તો હી વપરાશે, જો નારી જાતિ હશે તો સી વપરાશે, અને જો નર અને નારી બંનેમાંથી એક પણ નહીં હોય ને નાન્યંતર હશે તો ઇટ વપરાય છે. નર જાતિ એટલે કે છોકરાઓ માટે, પુરુષો માટે હી વપરાય છે. છોકરીઓ માટે અને સ્ત્રીઓ માટે સી વર્ડ વપરાય છે. અને જો છોકરીઓ અને છોકરાઓ સિવાયની જાતિ એટલે કે પ્રાણીઓ, બધા પ્રાણીઓ, અને આ તમારા ચોક છે, બોર્ડ છે, ટેબલ છે, ખુરશી છે, બારણું છે, પંખો છે, આ બધી જ વસ્તુઓ માટે બુક્સ છે, પેન છે, પેન્સિલ છે, રબર છે, બરોબર, ઇરેઝર, શાર્પનર, સ્કેલ, બરોબર, આ બધી જ વસ્તુઓ માટે શું વપરાશે? ઇટ વપરાય છે. એટલે નાની જાતિમાં નિર્જીવ વસ્તુઓ અને પ્રાણીઓનો સમાવેશ થાય. હી એટલે કોણ આવશે? નર જાતિ, સ્ત્રી, પુરુષો અને બાળકો, છોકરાઓ, અને નારી જાતિમાં છોકરીઓ અને સ્ત્રીઓ. બરોબર? એટલે કે આવી રીતે તમારું તૃતીય પુરુષ બનશે. હવે જો તૃતીય પુરુષ બહુવચન હશે એટલે કે હી નહીં, એક નહીં, પરંતુ ઘણા બધા ડોક્ટરો હશે તો શું કહીશું આપણે?
they are એટલે કે તેઓ છે. શું કહેશું? they are એટલે કે તેઓ છે. ઘણા બધા ડોક્ટર્સ હશે એ માટે આપણે શું કહીશું? તેઓ છે. પછી એ છોકરી પણ હોઈ શકે, છોકરો પણ હોઈ શકે. હવે એવું કહી શકીએ કે તેઓ કૂતરાઓ છે એટલે કે તે ઘણા બધા ડોગ્સની વાત છે. તે આ ડોગ્સ તે કૂતરાઓ છે. બરોબર? એટલે આવી રીતે કંઈક આપણે આની વાત કરી શકીએ છીએ. તો અહીંયા તમારી સામે સરસ મજાનું ટુબીના રૂપનું કોષ્ટક આવ્યું. આઈ વી યુ યુ હી સી ઇટ ધે. બરોબર? તમારે જો યાદ રાખવું હોય, તમને યાદ નથી રહેતું, તો તમારી માટે એક સરસ મજાનો રસ્તો છે. આપણે પોએમ્સ ગાતા હોઈએ છીએ. નાતા નાતા ગીત ગાવાનો શોખ હોય. નાતી વખતે ગીત ગાવાનો, ગણગણાવાનો શોખ બહુ બધા છોકરાઓને છોકરીઓને હોય છે. નાતા નાતા गाता जता હોય ठंडे ठंडे पानी से नहाना चाहिए, गाना आए या ना आए गाना चाहिए. તો હવે આવડે કે ન આવડે, હું એવી સલાહ દઈશ કે આ એક ગીત તમે બનાવી લો, પોએમ ટાઈપ નાનકડું, અને નાતા જવું સાબુ દેવાનું, ઘસતા જવાનું સાબુ શરીર પર, ગાતું જવાનું. આઈ વી યુ યુ હી સી ઇટ ધે. પછી પાણી નાખવાનું શરીર ઉપર અને ગાતા જવાનું. આઈ વી યુ યુ હી સી ઇટ ધે. બોલતા રહેજો. મમ્મી પૂછે તો કહેજો કે ભણવાનું બોલું છું, નહીંતર એમ કહેશે આને શું થઈ ગયું પૂછ્યું કહેજો પછી કે મમ્મી ઇંગ્લિશ છે. ભણેલા હશે તો વાંધો નહીં આવે, પણ ન ભણેલા હોય તો કહી દેજો. નહીંતર એમ કહેશે મારો દીકરો કે દીકરી વધારે મોબાઈલ યુઝ કરે છે, આ બધું મોબાઈલના કારણે છે. એક વસ્તુ યાદ રાખજો ભાઈઓ અને બહેનો, એ હું હોય કે તમે હોય, આપણે બીમાર પડી કે આપણને કંઈક બીજું ગમે થયું હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય, માથું દુખતું હોય, તાવ આવ્યો હોય, કે પછી કહેવાય ને કે બીજું કોઈ નાની નાની એવી પ્રોબ્લેમ્સ થઈ હોય, બરાબર, તો વાંક કોનું આવે ખબર? હંમેશા આપણા મોબાઈલ. એમ જ કહેવામાં આવે મમ્મી દ્વારા કે આ મોબાઈલ જોઈને જ તને માથું દુખવાયું, મોબાઈલ જોઈને જ તને તાવ આવ્યો, તું બહુ વધારે મોબાઈલ જોવે ને એટલે જ તારી આંખો નીચે કાળા કુંડાળા પડી ગયા, એટલે જ તને ડાર્ક સર્કલ આવી ગયા. મોબાઈલ જોવામાં આખો દિવસ સેટીમાં સૂઈ જ રહો છો તમે, એટલે બધી બાબતે મોબાઈલનો જ વાંક નીકળશે. એટલે ધ્યાન રાખજો. મમ્મીને કહી દેજો કે મમ્મી આ ભણવાનું છે હો, એટલે બોલવાનું આઈ વી યુ યુ હી સી ઇટ ધે. અને ચાલતા ચાલતા ગણગણતા રહેવાનું કે આઈ વી યુ યુ હી સી ઇટ ધે. એટલે તમને લાઈનમાં બધું યાદ રહી જશે. કોની સાથે શું લાગે? એમાં તો કાંઈ છે નહીં. આઈ સાથે એમ, વી સાથે, બાકી આઈ સાથે એમ અને હી સી ઇટ સાથે ઇઝ, બાકીના બધા સાથે શું લાગશે? આર લાગે છે. એટલે આમાં કોઈ વસ્તુ એવી અઘરી તો છે નહીં કે તમને આવડે નહીં. બરોબર? તો હવે એક બીજી વાત, હોમવર્ક. તમે આ કોષ્ટકને છૂટું છવાયું સરસ મજાની લીટીઓ છોડીને લખો તો તમારા એક અડધા પેજની અંદર કોષ્ટક આવી જાય. એક અડધા પેજની અંદર તમારું આ કોષ્ટક આવી જાય એમ છે. અને જો તમે લોકો ભેગું લખશો તો અડધા પેજની પણ જરૂર પડવાની નથી. તો તમને લોકોને મારી એક સૂચના છે કે કદાચ હું તમને આ લખવા આપું અને એવું કહું કે આ કોષ્ટક જે છે એને એકવાર લખજો, તો હોશિયાર વિદ્યાર્થીઓ, બહુ વધારે હોશિયાર વિદ્યાર્થીઓ 2 મિનિટમાં લખી નાખશે. જે વ્યક્તિ મોતીના દાણા જેવા અક્ષર કાઢવાનો પ્રયત્ન કરશે એ 3 થી 4 મિનિટમાં લખશે. અને બહુ વધારે પડતા હોશિયાર છે કે જેને અક્ષરની કંઈ પડી જ નથી, જેને વેઠ જ ઉતારવી છે, એટલા હોશિયાર આપણા ડાયમંડ્સ. નંગ કહેવાય પણ નંગ બચારાને ખોટું લાગે ને, એટલે ડાયમંડ આપણા હીરા. ડાયમંડ જે છે એ આપણા ડાયમંડ જે છે એ 2 મિનિટમાં કોષ્ટક લખી નાખીએ એકવાર. અને કદાચ હું તમને 5 વાર આપું ને તો તમે એમ કહો કે ટીચર કેટલું બધું હોમવર્ક આપ્યું. એટલે હવે હું એવું કહું છું કે તમારે જેટલી વાર લખવું ને એટલી વાર લખજો. એકવાર ફરજિયાત લખવું. અહીંયા લખ્યું એકવાર ફરજિયાત લખવું. તમે એવું કહો છો કે અમને એકવારમાં લખીને યાદ રહી જાય છે, હોશિયાર સ્ટુડન્ટ એવું કહે છે કે તમને એકવારમાં લખીને યાદ રહી જાય છે. હું માનું, હું પોતે પણ આ અનુભવવાળી છું. હું કહું છું તમને, મને યાદ રહેતું પણ ખાલી શોર્ટ ટર્મ માટે. 1 વર્ષ જ યાદ રહેતું હતું, બીજા વર્ષે બધું બીજી વારમાં રિવાઇઝ કરવું પડતું હતું. અને મારી એકની નહીં, દરેકની પ્રોબ્લેમ હશે. ગમે એટલા હોશિયાર હશે, બ્રિલિયન્ટ હશે, કોઈ હોય લાખે કરોડે એકાદો હોય કે સ્વામી વિવેકાનંદજીને એકવાર આમ ચોપડીના પેજ ફેરવે એટલે એનાથી ચોપડી આવે છે. પણ મને કોઈ એવું દેખાતું નથી અત્યારે હાલમાં. એટલે હું કહીશ કે શોર્ટ ટર્મ માટે યાદ રહે, 1 વર્ષ માટે, 6-1 મહિના માટે, 3-4 મહિના માટે યાદ રહી જાય, પછી ભૂલી જવું. એટલે હું એવું કહીશ કે તમને ઈચ્છા થાય તો લખી નાખજો, નો ઈચ્છા થાય તો ઈચ્છા મુજબ તમારી ઈચ્છા ભાઈ, મને શું, બરાબર? તો તમને ઈચ્છા થાય એટલી વાર તમે લખી અને આ કોષ્ટક પાકું કરી શકો છો. પણ હું ગમે ત્યારે પૂછું, કોઈ પણ વિદ્યાર્થીને હું પૂછું કે દ્વિતીય પુરુષ બહુવચન કોણ આવશે,
અને જો તમને એનો જવાબ નહીં આવ્યો તો આ કોષ્ટક હું 50 વાર પણ આપું, 100 વાર પણ આપું, ગણતરીમાં રહેજો લખવાની. એના કરતાં અત્યારે 5 વાર લગીને બાપુ કરી નાખો, હેરાન નહીં થાવ. અને બીજી એક વાત, જો વાત કરું તમને અંગ્રેજી સબ્જેક્ટની, તો ઇંગ્લિશ સબ્જેક્ટ જે છે સાવ સહેલો છે જો તમે એને સરખી રીતે કરો તો. જેને ઇંગ્લિશ નથી આવડતું એને હજી મોડું નથી થયું, હજી આપણે ધોરણ 9માં છીએ, તો ધોરણ 9માં હોય અને આપણે ધોરણ 10માં નથી, બોર્ડમાં નથી પહોંચ્યા, તો હું તમને સલાહ આપીશ કે જેને ઇંગ્લિશ નથી આવડતું ને એ સર્વપ્રથમ ABCD કરે. ABCD બે કરી નાખવાનું. ABCD થઈ જાય ને એટલે કક્કો કરવાનો ઇંગ્લિશનો કક્કો થઈ જાય ને એટલે ઇંગ્લિશની બાકી શરૂ કરવાની. ઇંગ્લિશનો કક્કો થઈ ગયો, ઇંગ્લિશની બારાક્ષરી થઈ ગઈ, ઇંગ્લિશનો કક્કો અને ઇંગ્લિશની બારાક્ષરી બે થઈ જાય ને એટલે 1 to 100 ના સ્પેલિંગ કરવાનું. 1 to 100 ના સ્પેલિંગ થઈ જાય ને એટલે પાછળ તમારે ડે અને મંથ એના સ્પેલિંગ પાકા કરવાના. ડેઝ અને મંથના સ્પેલિંગ પાકા થઈ જાય ને એટલે તમારા લોકોને વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, બરોબર, બોડી પાર્ટ્સ, એનિમલ્સ, એવા અલગ અલગ પ્રકારના આવા સ્પેલિંગ કરી નાખવાના પાકા. તમને ઘણી બધી ચોપડીઓમાં મળી રહેશે. એ બધા પાકા થઈ જાય ને તમારે પછી તમારે આર્ટિકલમાં આવવાનું. આર્ટિકલ થઈ જાય ને એને સિંગ્યુલર પ્લુરલ કરવાનું. સિંગ્યુલર પ્લુરલ થઈ જાય ને બહુવચન એટલે તમારે આ કરવાનું ટુ બી ના રૂપમાં. અને હવે હું જેમ લાઈનમાં ભણાવું ને એમ લાઈનમાં કરી નાખજો. હું ગેરંટી આપું કે જ્યારે આ વર્ષ પૂરું થશે અથવા તો હું જ્યાં સુધી તમારી સામે છું, તમારી સામે હાજર છું, ત્યાં સુધી તમને મોટા ભાગનું ઇંગ્લિશ આવડી જશે. હું પૂરતો પ્રયાસ કરીશ કે તમને ગ્રામર મોટા ભાગનું કરાવી દઉં. એટલે હજી તમે ઇંગ્લિશ નથી શીખ્યા તો હજી મોટું નથી થયું. મેં કીધું એ મુજબ લાઈનમાં આટલી વસ્તુ કરી નાખો. રીઝન એવું છે એક સાવ સાચી વાત કરું ને તો તમારું ટાઈમ ટેબલ કે તમારું ટાઈમ મેનેજમેન્ટ નક્કી કરશે કે તમે હવે શું કરવાના છો. એક વિદ્યાર્થી કે જે ખૂબ જ હોશિયાર છે, એની પાસે કોઈ પણ પ્રકારનું ટાઈમ ટેબલ નથી, પોતાના સમયનું મેનેજમેન્ટ નથી અને એની પાસે પોતાની કોઈ સ્ટ્રેટેજી નથી. કહેવાય ને કે આમ સ્ટ્રેટેજી ટાઈપનું એની પાસે કંઈ છે જ નહીં, જેમ ફાવી મન ફાવી માટે ધડ કર્યા રાખે છે. તો એ સ્ટ્રેટેજી વગરના જીનિયસ કરતા સ્ટ્રેટેજી વાળો ડફર જે છે એ આગળ નીકળી જશે, એને બીટ કરી નાખશે. શું કીધું મેં? A duffer with strategy can beat a genius without strategy. જે બુદ્ધિમાન માણસ જે છે કે જેની પાસે કોઈ પણ પ્રકારનું ટાઈમ ટેબલ નથી, પોતાનો સમય મેનેજ કરતા એને આવડતું નથી, તો એ જીનિયસ કરતા ઓલો જે ટાઈમ ટેબલ વાળો, પોતાના ટાઈમનું મેનેજ કરવા વાળો ડફર જે છે, બુદ્ધિ વગરનો માણસ જે છે, જે ઇડિયટ છે, જેને કંઈક મૂર્ખ ટાઈપનો હતો, એ પોતે ટાઈમ મેનેજમેન્ટ કરી, પોતાની જાત પર સુધારાના પ્રયત્ન કરી, પોતાની સ્ટ્રેટેજીથી ચાલી અને ઓલો જે જીનિયસ બુદ્ધિવાન જે છે ને એને બીટ કરી શકે છે, એને હરાઈ શકે છે. એટલે ક્યારેય કોઈ વસ્તુની કહેવાય ને કે એવું ન રાખવું કે હમણાંથી થઈ જાય. નો જીનિયસ હોય તો સ્ટ્રેટેજી જો, એટલે સ્ટ્રેટેજી સહિત તમારે આ બધી વસ્તુ લાઈનમાં કરતા રહેજો. અને જે વ્યક્તિઓ ખાસ કરીને નથી જ આવડતું એની માટે તો સ્પેશિયલ મારી વાત કે તમારે આ બધી વસ્તુ કરી નાખવાની. આગળ વધવાનું છે આપણે શું કામ કોઈ વસ્તુ પાછળ રહીએ. તો અહીંયા તમારું આ કોષ્ટક પૂરું થાય છે. હવે આપણે આ કોષ્ટક પરથી થોડાક વાક્ય બનાવી લઈએ. ઓકે,
તો હવે આપણે ટુ બી ના રૂપોના થોડાક એક્ઝામ્પલ જોઈએ. ગુજરાતીને થોડુંક આગળ રાખીશું. રીઝન એવું છે કે હજી થોડું ગુજરાતી તમે કરતા રહેશો તો તમે ફાયદામાં રહેશો. તો થોડું ગુજરાતી પણ લખીએ અને થોડું અંગ્રેજી પણ લખીએ. તો એક કામ કરીએ, પહેલા આઈ વાળા વાક્ય બનાવવું છે. બરોબર? હું વિદ્યાર્થી છું. હું વિદ્યાર્થી છું. તો શું આવશે? હું ઇંગ્લિશ હું છું એટલે આઈ એમ. એક વચન છે એટલે એ. વિદ્યાર્થી એટલે I am a student. Student, okay? હું ડાક્ટર છું. તો શું થશે? હું છું એટલે I am. ડાક્ટર એટલે શું? ડોક્ટર. I am a doctor. હું સોની છું. તો શું આવશે? I am a goldsmith. હું સોની છું. હું દૂધવાળો છું. તો શું આવશે? I am a milkman. એટલે કે આ ટાઈપ તમારા હું વાળા વાક્ય થાય છે. હવે આપણે થોડા બી વાળા વાક્ય પણ જોડે જોડે જોઈ લઈએ. અમે વિદ્યાર્થીઓ છીએ. તો શું આવશે? We are students. શું થશે અહીંયા જો? એ નીકળી જશે. શું લાગી ગયો? એસ. આ કેવું હતું? એક વચન. આ કેવું બન્યું? બહુવચન. એટલે આ વસ્તુથી તમે પરિચિત હોવા જોઈએ. તમને આ વસ્તુ આવડવી જોઈએ, એક વચન અને બહુવચન. તો જ તમે ટુબીના રૂપો શીખી શકો. એટલે મેં તમને એક વચન અને બહુવચન ટુબીના રૂપો શીખડાવવા પહેલા કરાવી દીધા છે. અમે ડાક્ટર છીએ. તો શું આવશે? We are doctors. અમે સોની છીએ. We are goldsmith. Okay? Most important for you. અમે દૂધવાળા છીએ. તો શું આવશે? We are milkmen. જો અહીંયા MEN હતું. મેં અહીંયા બહુવચનમાં શું કર્યું? MEN. બરોબર? અહીંયા MEN હતું. બહુવચનમાં મેં શું કરી દીધું? MEN.
વસ્તુ આવડવી જોઈએ, બરોબર? તો હવે આગળ તરફ વધીએ. તું વિદ્યાર્થી છે તો શું આવશે? યુ આર અ સ્ટુડન્ટ. તું ડોક્ટર છે. You are a doctor. તું પોલીસ વાળો છે તો શું આવશે? You are a policeman. વાળી છે તું આવશે તો શું આવશે? યુ આર અ દૂધ વાળો રાખો મિલ્કમેન. ઓકે, તો તમે છોકરીઓ છો તો શું આવશે? યુ આર ગર્લ્સ. તમે પુરુષો છો તો શું આવશે? યુ આર મેન. MEN. બરોબર? બહુવચન છે માટે. તમે સ્ત્રીઓ છો તો શું આવશે? યુ આર વુમેન. MEN. બહુવચન છે માટે. તમે છોકરાઓ છો and you are boys. એક આ મુજબ તમારા વાક્યો બને છે, બરોબર? તો આગળ જોઈએ. ઈસી ઈટ વાળા વાક્ય પણ જોડે જોડે જોઈ લઈએ. તે છોકરો છે તો શું થશે? He is a boy. તેણી છોકરી છે તો શું આવશે? She is a girl. તે કૂતરો છે તો શું આવશે? It is a dog.
ડાક્ટર છે તો શું આવશે? he is a doctor. or છોકરી પણ ડોક્ટર હોઈ શકે ને, she is a ડોક્ટર. પણ પ્રાણી ડોક્ટર ના હોય ને, એટલે ઇટ ઇઝ અ ડોક્ટર આવે ને. આ કાર્ટૂનમાં હોય ડોક્ટર, પણ આપણે અહીંયા કાર્ટૂનની વાત નથી કરતા, વાસ્તવિક દુનિયાની વાત કરીએ છીએ. તો હવે જોઈ લઈએ આપણા બહુવચન. તેઓ છોકરાઓ છે. તો શું આવશે? they are boys. તેણી છોકરી છે તો શું આવશે? તેઓ છોકરીઓ છે તો શું આવશે? they are girls. Okay, તેઓ કૂતરાઓ છે તો શું આવશે? they are dogs. and last one, તેઓ ડાક્ટર છે તો શું આવશે? they are doctors. ઓકે, તો આવી રીતે તમે તમારા ઘણા બધા વાક્ય બનાવી શકો છો. એઝ એક્ઝામ્પલ, હવે તમે અલગ અલગ પ્રકારના વ્યવસાય કરો. એઝ એક્ઝામ્પલ, એન્જિનિયર છે, ટીચર છે, પોલીસ વાળા છે, કે પછી ઘણા બધા છે, બરોબર? ટીડીઓ, ડીડીઓ, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, ઘણા બધા વાક્ય તમે બનાવી શકો છો, બરોબર? હવે તમને ઈચ્છા થાય કે મારે પ્રેક્ટિસ કરવી છે, મારે આગળ વધવું છે, તો હું તમને લોકોને સલાહ આપીશ કે આવા પોતે જાતે વાક્ય બનાવો, પોતે જાતે ચેક કરો કે ક્યાંય ભૂલ નથી ને. અને તેમ છતાં જો તમારાથી ચેક ન થાય તો મને આપજો, હું ચેક કરી આપીશ. અથવા કોઈ મોટા ભાઈ બહેનને આપવું, એ પણ ચેક કરી દેશે કે કોઈ ભૂલ નથી ને, બરોબર? અને આવી રીતે તમે વાક્ય બનાવતા રહેશો તો તમને આ વસ્તુ આવડી જશે. ઇન શોર્ટ, તમને તમારું ટૂંકના રૂપનું કોષ્ટક આવડશે તો આવા વાક્ય બનાવતા પણ આવડશે. ધોરણ 5 અને 6 ના લેવલનું છે આ ગ્રામર, એટલે આપણા માટે તો સાવ સહેલું પડે. ઓકે, ધોરણ 5 થી આપણે ભણ્યા છીએ. હોશિયાર વિદ્યાર્થીઓને આ કરવાની જરૂર જ નથી, એમના આવડે. તેમ છતાં જોઈ લેવાનું, બરોબર? તો હું અહીંયા તમારું આજનો આ ટોપિક જે છે ટુબીના રૂપો વર્તમાન કાળ એ પૂરો કરું છું. ફરીથી એકવાર તમારા માટે રિપીટ કરું છું. ટુબીના રૂપો વર્તમાન કાળ, એકવચન બહુવચન બે રૂપો. એમાં પ્રથમ પુરુષ એકવચન આવશે આઈ એમ, પ્રથમ પુરુષ બહુવચન આવશે વી આર, દ્વિતીય પુરુષ એકવચન આવશે યુ આર, દ્વિતીય પુરુષ બહુવચન આવશે યુ આર, તૃતીય પુરુષ એકવચન હી સી ઈટ, ત્રણે ત્રણની સાથે ઈજ લાગશે. ઈ જે છે એ નર જાતિ માટે, સી જે છે એ નારી જાતિ માટે, અને ઈટ જે છે એ નાની અંતર જાતિ માટે વપરાય છે. અને બહુવચન તૃતીય પુરુષ બહુવચનમાં ધેય આવશે, ધેયની સાથે આર લાગે છે. તે ત્રણે ત્રણનું બહુવચન છે. એટલે આવી રીતે આપણે આજના ટુબીના રૂપો જોયા, બરોબર? તો આશા રાખું છું કે તમને લોકોને સમજાણું હશે અને આ મુજબના વાક્ય તમે તમારી રીતે બનાવી શકો છો, બરોબર?